કેમ હું ડરતી નહીં? લાગે છે કે હા, અહીંયા તો પાંજરાપોર લાગે છે. પાંજરાપોર. હા, ડોગી જો, આટલા બધા ડોગી એક સાથે. ટેમો પ્લીઝ. હા, તારી તબિયત ખરાબ થઈ ગઈ છે ઇન્ડિયા આવીને. શરદી પણ થઈ ગઈ છે. કયું હતું ને તને કે મને આ ઇન્ડિયાનું વેધર સૂટ નથી થતું, બટ નહીં, યુ ડોન્ટ લિસન ટુ મી ના. યા પણ અહીં આવું જરૂરી હતું એટલા માટે. ફોર યુ, નોટ ફોર મી. Yeah, but Mama, calling. Please come. And you know, આઈ નો, I have miss him for. ફાઇન, પણ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તે આપણે વાત છુપાવવાનું કેમ કહ્યું. વાત તો છુપાવી પડશે ને. તું સમજ કે ત્યાં છે ને હજી કોઈને ખબર નથી કે આપણે બંને લગ્ન કરી લીધા છે. તો એ લોકો સાથે વાત કરતા જરાક ધ્યાન રાખવું પડશે. અને મારા ફોરેન આવવા પહેલા મારા લગ્ન થઈ ગયા હતા, તો એ પત્ની પણ અહીંયા જ છે, ગમાર, જેને કાંઈ જ નથી આવડતું. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. હું પણ એ જ કહું છું કે એમાં એનાથી છુપાવવાનું શું હોય. અરે કહી દેવાનું ને, આઈ એમ યોર ગર્લફ્રેન્ડ. એ લોકો નહીં સમજે. નેરો માઇન્ડ. એન્ડ મમ્મીને ખબર પડશે તો કાચુંબર કાઢી નાખશે તારું, ચૂંદી નાખશે તને. નહીં સમજાય તને? હે મોટું જબર આવે એમાં તને નાખીને પછી દસ્તા દે દનાતન પૂચુંગ થઈ જશે. ઇફ એવું કંઈ થયું ને, then I'm leaving. હાઉ નો. હા, આપણે સાથે જ રહેવાનું છે અને આપણે બંને સાથે જ પાછા જઈશું. Fast. યા ઓફકોર્સ. થોડા દિવસની જ વાત છે ને. રબીશ યાર. હા, ગંદકી. અહીંયા તો એવું જ રહેવાનું. તે માસ્ક ના પહેર્યું? So much dirtiness. Forget him. તમુ, Yeah. ઘરની અંદર ત્યાં બધાની સામે આવી કઈ વાત ન કરતી, જેથી એ લોકોને એવું લાગે કે તું વધારે, તને કઈ ગમતું નથી. એ તો જોયું જશે ને કે હવે આગળ શું કરું ને શું નહીં. અને યુ નો ના કે ઇન્ડિયાને છોડીને ગઈ એને ઘણો સમય થઈ ગયો છે. યા પણ આપણે આપણી ધનતુર્તીને ન ભૂલવી જોઈએ. વોટ? સંસ્કૃતિ, હું સંસ્કૃતિ. કલ્ચર, યુ નો. યા તો એટલા હેવી શબ્દ તું બોલે છે ને ગુજરાતીમાં, મને કંઈ સમજ નથી પડતી. ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. અરે ત્યાં પણ તકલીફ થતી હતી. ઇંગ્લિશ બોલું તો ગુજરાતી જરા કેમ તેમ થઈ જતું હતું. ને હવે સાલું તકલીફ એ છે કે સરખું બોલવાની કોશિશ કરું છું પણ છતાંય એમ થઈ જાય છે. એમ થઈ ગયું હોય તો લેટ્સ ગો. યસ, ઓફકોર્સ. અહીંયા દેશી ટંકોરો વગાડવો પડશે. બેલ બંધ હશે. આવું છું બાપા, આવું છું. ભગવાન જાણે કોણ હશે. સરપ્રાઈઝ! હાય. 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 બાબુ કેમ છે? ભાભી? સિસ્ટર ઇન લો. હાય, હેલો. Hi, કેમ હાઉ છો? આર યુ? મજામાં. માય ફ્રેન્ડ દામુ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હાઉ આર યુ? હું તો મજામાં જોઈને મને શું વાંધો હોય. એક મિનિટ હા. હેતલ જો કોણ આવ્યું છે. તમને ખબર છે? કોણ આવ્યું છે? આદિ તમે સાચું કહો ને તો કેટલા સમયથી તમને જોયા જ નહોતા. તમે ઘણા સમયથી આજે સરપ્રાઈઝ આપી. અરે શાંત થઈ જા. વેઇટ, હુ ધ હેલ ઇઝ શી? પત્ની મારી. આ કોણ છે? આઈ સી ફ્રેન્ડ. આઈ સી એવરીથિંગ. હગ્સ. પ્લીઝ ડોન્ટ રીડ. તમે લોકો સોરી પણ આટલું બધું ઇંગ્લિશ બોલો ને તો ખબર નહીં પડે. હા. થોડું ખબર પડે છે. આ લિટલ બીટ. આવી ગયો છું હવે. આ તો મેડમ,
તમારી ફ્રેન્ડને સાથે લાવવાની શું જરૂર હતી? ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ? ફ્રેન્ડ આદિ આ શું બોલે? એન્ડ ફ્રેન્ડ. ગર્લ્સ એટલે છોકરી, ફ્રેન્ડ મિત્ર. એ તો ખબર છે પણ ગર્લફ્રેન્ડનો મીનિંગ બીજો પણ થાય છે ને એકચ્યુઅલી. તું તને નહીં સમજાય ને. આપણને ઇંગ્લિશ ના આવડતું તો આપણને ખબર નહીં પડતી હોય. હા એને નહીં સમજાય ને. પૂર વિલેજ ગર્લ. એ ઇન્ડિયા ઘણા સમયથી નહોતી આવી એટલે વિચાર્યું કે ચાલ અમે સાથે જ કામ કરીએ છીએ ત્યાં. તમે કેમ આવું બોલો છો પણ? અહીંયાથી ગયા ત્યારે તો મસ્ત ગામડાનું બોલતા હતા. ભાભે લોચો લાગી ગયો છે. લોચો? હા ત્યાં છે ને નથી બરાબર કોઈ ગુજરાતી ઇંગ્લિશ વાળા ઇંગ્લિશ બોલે અને હિન્દી વાળા હિન્દી બોલે. એ બધાને સમજાવવામાં શબ્દોને મારા બધા લેણદેણ પૂરા થઈ ગયા છે. થઈ ગયા છે. તો કઈ વાંધો નહીં. તમે ચલો મારી સાથે. તમે લોકો નિરાતે આવો. ચલો 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 ઘર બતાવું. આદિ સાથે આવીશ ને. અરે પણ હું આદિને પકડીને બેસવાનું 24 કલાક ચીપકીને નહીં રહેવાનું. પતિ પત્ની છે. ચલો 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 ચલો. અરે પણ આવું જ છું. ચલો હું તમારા માટે ચા બનાવું ગરમા ગરમ. ઘરે જ રહેવાનું છે ને. ચલો. સાચું કહું ને આદિ તો આજે છે ને હું બહુ જ ખુશ છું. ખબર છે તમને કેટલા સમય પછી મેં તમને જોયા. આમ તો જો કે આપણી રોજ વાત થતી હતી બટ એ વિડીયો કોલમાં ફેસ ટુ ફેસ તો નહીં ને. આજે હું બહુ હેપી છું. તમને કેમ ખબર પડી? તમે મને કોલ મેસેજ કંઈ ના કર્યો ને બધી વાત સાચી છે તારી પણ તું આવી રીતના મને તરત રૂમમાં લઈને શું કામ આવી ગઈ? આવી રીતે કેમ બોલો છો? આ આપણો બેડરૂમ છે. ભૂલી ગયા તમે? યાદ જ છે મને બધું. તો પછી આવી કેમ વાતો કરો છો? અહીંયા શું થયું છે તમને? કઈ નથી થયું. તું અરે અહીંયા પણ કંઈક થયું છે. આદિ શું થયું છે તમને? કઈ નથી થયું. તો અરે છોડ ને બધી વાત. તારી તબિયત કેમ છે? હાઉ આર યુ? મારી તબિયત તો સારી જ છે પણ તમે આવી રીતના કેમ બિહેવિયર કરો છો મારા જોડે? કેટલા સમય પછી મળ્યા છીએ આપણે. મને આ બધું નથી ગમતું હેતલ પ્લીઝ. જો તું આવી રીતના ટચ કરે છે મને સારું ફીલ નથી થતું. મતલબ તમે શું કહેવા માંગો છો? મતલબ કે તું મને અત્યારે હું થાકીને આવ્યો છું. મારે આરામની જરૂર છે. મારી ફ્રેન્ડ પણ આવી છે તો એને અહીંયા હજી એકલા કંઈ ફાવે ન ફાવે મારે એની સાથે વાત કરવી પડશે. અરે જાઓ. તમે શું કરવા ટેન્શન લ્યો છો? ભાભી છે ને ભાભી બધાને સમજાવી દેશે અને સંભાળી લેશે તમારી ફ્રેન્ડને. બધી રીતે સંભાળી લેશે. તમે શું કરવા ટેન્શન લો છો? અરે સંભાળી લેશે પણ એને જરાક અજુગતું લાગે ને. કંઈ ના લાગે આદિ. અને આમ પણ તમને તો ખબર છે ને આપણા ઘરમાં બધા લોકો કેવા છે અને બધાના નેચર કેવા છે. આઈ નો મને ખ્યાલ છે પણ તોય એને હું એની સાથે વાત કરી લઉં. આપણે પછી વાત કરશું. અરે તમે છેલ્લા ઘણા સમયથી તો ત્યાં જ રહો છો, એમની સાથે જ રહો છો અને ઘણા સમય પછી આવ્યા છો તો થોડીક વાતો કરો ને મારા જોડે. તું જરાય બદલાણી નથી નહીં? બદલાણી તારામાં જરાક પણ ચેન્જીસ નથી આવ્યા. પણ તને બુક્સ વાંચવાનું કીધું હતું, વાંચે છે? રીડ કરે છે? ના નથી કરતી. આ તમને તો ખબર છે ને કે ઘરના કામોમાં ને કામોમાં ઊંચી નથી આવતી તો મારે વાંચવા કેમ બેસવાનું કહો? હા તો તું તારા માટે જ કંઈ નથી કરી શકતી. હંમેશા ઘરના કામ અને ચિંતાઓ, આના સિવાય બીજું કંઈ તે વિચાર્યું જ નથી. પણ ઘરનું કામ તો કરવું પડે ને હવે. અને તમને ખબર છે થોડાક સમયથી તો ભાભીને પણ મજા નહોતી એટલા માટે ભાભીના કામ પણ મારે કરવા પડવા હતા. એટલે પછી થોડુંક આમ તેમ તો કરવું જ પડે ને. જો મારામાં ચેન્જ આવ્યા ચા પીતી તો પણ બગાસા ખાવ છો તમે. તો આઈ એમ ટાયર્ડ. ટાયર્ડ મતલબ? થાકેલો છું તો ભરી શકે કે મને ઊંઘ આવી શકે. ભલે ઊંઘ આવે પણ તમારે સૂવાનું નથી. મારા જોડે આજે વાતો કરવાની છે. કરશો ને? તું આવું શું કામ કરે છે? તો તમે આવું શું કરવા કરો છો?
આ છેલ્લા કહું છું કે કેટલા સમયથી આપણે મળ્યા નથી તો મારી જોડે વાતો નહીં કરો તમે. મને સારું નથી લાગતું, તબિયત મારી સાવ જુઠ્ઠાડા છો, કંઈ જ નથી થયું. પણ સાચે થયું છે, તને નહીં ખબર પડે. સાચું કહું ને તો મને કેમ એવું ફીલ થાય છે કે તમે હું પહેલા સમજી શકું છું, આટલા સમય પછી આવ્યો છું તો પત્ની તરીકે તું મારી સાથે વાત કરવા માંગે છે, પણ અત્યારે પછી વાત કરીશું. સારું, કંઈ નહીં, સૂઈ જાઓ, હું કામ પતાવી દઉં મારા. સંભળાતું કેમ નથી? અહીંયા શું કરે છે તું? અહીંયા શું કરે છે એટલે? પેલી અંદર જો ને. તું શું કરતો હતો એ કે પહેલા? વોટ આર ડુઈંગ? અરે આ જો ને, સવાલો ઉપર સવાલો કરતી હતી, ખબર નહીં કેમ. તમે કેટલા સમય પછી આવ્યા, હું તમને બહુ યાદ કરતી હતી. બચાવો, આ ડ્રામા કેટલા સમય સુધી ચાલવાનો છે કહી દે મને, એટલે મને ખબર પડે. અને લિટરલી આ રીતે છે ને આ ઘરમાં રહેવું, આઈ ડોન્ટ લાઈક ઇટ. આ બધું છે ને મમ્મીના લીધે થયું છે. મમ્મીએ જૂઠું બોલ્યા મારી સાથે કે મારી તબિયત બહુ ખરાબ છે, તું જલ્દી આવ જલ્દી આવ. અહીંયા જોયું તો મમ્મી તો ઘરે જ નહોતા, બહાર સત્સંગમાં ગયા હતા. છો વોટ એવર, મને બસ એટલી ખબર છે, યુ આર માઇન, ઓકે? આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર યુ. હા તો હું ક્યાં કહું છું કે મારે બે ભાગમાં વહેંચાવું છે. તો ચાલ આપણે અત્યારે જતા રહીએ. જતા રહે? હા, નો, આપણે ઘરે જતા રહીએ. ચાલ. અરે પ્લીઝ. જો આ તારા મધર, એમનું ખોટું કયું હતું ને કે એ બીમાર છે, હા, પણ એમને તો કંઈ છે જ નહીં, તો હવે અહીંયા રોકાવાનો શું મતલબ છે? મતલબ છે આવ્યા છીએ તો 2-3 દિવસ આ લોકો સાથે કાઢી નાખીએ. એટલે 2-3 દિવસ તું પહેલી પૂર વિલેજ ગર્લ સાથે રહીશ તો શું કરવાનું? હા, મને નથી ગમતું એની સાથે. ફાઇન, ના ગમતું હોય ને તો ના પાડી દે. ટેલ હર દેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ વિથ યુ. બટ તારે કંઈક એવું કરવું પડશે કે જ્યારે આપણે જઈએ ત્યારે આ લોકોને તું ગમવા લાગે. બાબુને, શું કામ? મમ્મીને, બધા સામે બધાને તારા કરી નાખે તો પછી આ ગામડિયનને હું ડિવોર્સ આપી દઈશ. પોઈન્ટ શું છે? હા, યુ લાઈક મી, આઈ લાઈક યુ, વી લવ ઇચ અધર, તો પછી આની શું જરૂર છે? એ લોકો પસંદ કરે કે ના કરે, વોટ એવર, આઈ ડોન્ટ કેર. અને મારા દેશે ના વધારે નહીં થાય, હું અત્યારે જઈને એને કહી દઉં છું. છરાય નહીં, હિંમત પણ નહીં કરતી, કારણ કે એ લોકો નહીં સમજે, આપણા પ્રેમને એક્સેપ્ટ નહીં કરે. તો પ્લીઝ, થોડા દિવસની જ વાત છે ને, તો પ્લીઝ કીપ ક્વાઇટ. ફાઇન. ખબર નહીં આ લોકો ક્યારે આવશે. હર્ષ, એ ભગવાન, આવી ગયા તમે? હા, ક્યાં છે તમારા દીકરા? મારો દીકરો ગોવિંદનું કહું છું બા. હવે ઈ ગયો હશે કામે, હું તો એલા સમજુબાન ત્યાં ગઈ હતી. તમને ખબર છે આજે આપણા ઘરમાં કંઈક મોટી ઘટના ઘટી છે. હરમાડી હારીક નરી, સારી હોય તો જ હું અહીંયા બેઠી હોય ને બા, નહીતર તો હું ભાગાદોડી ન કરતી હોય. તું ઘટના ઘટી એમ કીધું ને એટલે ઘટના તો ઘણી આવે. હું થયું ઈ કે? એમ થોડી કહું, થોડી વાર લગાડું, થોડું તમને હિન્ટ આપું, તમે સમજો તો ઠીક, નકર થયું. મારે હિંગ નથી જોતી હો. હિન્ટ બા, હિન્ટ. એ વળી શું કઈ સુગંધે નથી આવતી, મને એમ કે શીરો કર્યો છે. રહેવા દો, તમારું કામ નથી, છોડો. બા, તમને તમારા બે દીકરામાંથી કયો દીકરો વધારે વાલો? બેવ. પણ એવું તો હશે ને કે એકમાં થોડી કંઈક આદતો વધારે ગમતી હોય, એકની ઓછી ગમતી હોય. જો મીરા, એક તો મારી નજર આમે છે
એટલે એની તો મને બધી ખબર હોય. સવાર બપોર સાંજે એને ભાળતી હો. અને ઓલો દૂર છે, અઠવાડિયે 10 દાડે એની સાથે ફોન પર વાત કરતી હો. એટલે મારા માટે બે હરખા છે, ખાલી એક દેખાય છે ને એક નથી દેખાતો. એ પાછું કોક દી ફોનમાં દેખાય. એટલે આમ તો મારે બધું હરખું જ છે, પણ છે હું ઈ કે ગોવિંદે કાંઈ કર્યું? બિલકુલ નહીં. એ તો સવારના ઘરે જ નથી. 7 વાગ્યાના મને કહીને ગયા છે કે બહાર ટપરી પર ચા પીને આવું છું, હજુ નથી આવ્યા. બોલો. 7 વાગ્યાનો ઈ એક રખડું છે. અને ઈ ચા પીવા ગયો છે ને પાછા કઈ કેટલાય દોસ્તારોય મળ્યા હશે એને, તો એની હારે ક્રિકેટ રમવા વયો ગયો છે. એને ને બેટને તો છે ને વર બૈરી જેવો સંબંધ છે. તારા વગર હાલે પણ બેટ વગર ન હાલે. બોલ. સાવ સાચી વાત છે તમારી. બા, આદિત્યભાઈ અચાનક આવે તો તમે શું કરો? આદિત્ય અચાનક આવે? શું કામ તો આવા બધા સપના જોવે છે? એ મને કીધા વગર અને ફોન કર્યા વગર આવે જ નહીં. ન્યાય એને કામ ન હોય અને કાંઈ રેઢું પડ્યું છે અહીં આવું? તો પછી એમ સમજો કે તમારા બધા સપનાઓ ને બધી વિચારધારણાઓ છે ને એ અત્યારે તૂટી ગઈ. એટલે હવે આદિ કોઈ દી નહીં આવે? ના પાડી એણે? હા, ભગવાન, આદિત્યભાઈ ટપરી પર ચા પીવા ગયો તો કે ક્રિકેટ રમવા? બોલ અરે બા, બોલ બોલ. મિત્રનો પેલા અશોકનો ફોન આવી ગયો. છૂટું બોલો માં, છૂટું જ બોલે છે, મને ખબર હોય. બોલ બોલ. ક્યાં ગયો તો? એ અસ્કાનો ફોન આવ્યો પછી હું થયું? અસ્કાનો ફોન આવ્યો પછી એણે કહ્યું કે દર શનિવારે જાય છે ને મંદિરે હનુમાનજીના, તો અમે ત્યાં ગયા હતા. અચ્છા, ક્યાં છે સિંધુ? ચાંદલો, સિંદૂર, ક્યાં? પ્રસાદી લાવ. કોને સમજાવવાના ધંધા કરે છે? કોવિડ. એટલે અમે છે ને પેલા ભગવાનના નામ પર મસ્તી નહીં. જો જૂઠું બોલવું હોય ને તો બોલો, પણ વચ્ચે ભગવાનને લાવવાની જરૂર નથી. કહી દો. હા, અરે આ તે હનુમાનજીને સિંદૂર ચડાવ્યું હોય તો આંગણામાં હોય ને, હાવ ખોટી રહ્યો છે. બોલ ક્યાં ગયો તો? મંદિરે અરે નહોતો તમે ગયો? મા દીકરો એ વાત મૂકો. હું જે મુદ્દો લઈને બેઠી છું એ તો ભૂલાય જ ગયો. હા હા, એ વાત કરો ને, મેન જે વાત છે એ કરો ને. અશોકને મારી ખાઈ છોડ હવે. ચાલ તું કે. હું એમ કહેતી હતી કે આદિત્યભાઈ છે ને, ચાલો, એક પિન ચોટી ગઈ છે. હા, એ મારી 2-3 દિવસ પહેલા વાત થઈ હતી. એને કહેતો હતો કે 6 મહિના પછી પેલા માસીની દીકરીનું લગ્ન છે ને, કદાચ એમાં આવશે. સંધ્યાના લગ્ન છે ને એમાં. પણ ઉપર બેઠા છે હા, ભગવાન ને? હા તો ભગવાન તો ઉપર જ હોય. આદિત્યભાઈ ઉપર બેઠા છે. આદિત્યભાઈ અહીંયા આવ્યા છે ઘરે. શું વાત કરે? પણ અત્યારે 2 દિવસ પહેલા તમે 6 મહિનાનો કીધું. હા તો બોલવા દો તો બોલું ને. તમને ખબર છે આદિત્યભાઈ આપણને બધાને સરપ્રાઈઝ આપી છે. અને એટલું જ નહીં, સાથે સાથે ફ્રેન્ડ પણ લાવ્યા છે એમની અહીંયા ઇન્ડિયામાં ફરવા માટે. એમની એટલે છોકરી છે કોઈ? બા, વિદેશોમાં એવું કાંઈ નથી હોતું. છોકરા છોકરી બધા સમાન હોય છે. અરે પણ આદિત્ય ક્યાં વિદેશી છે? એ તો આપણે અહીંયાનો જ છે ને. રહે છે તો ત્યાં ને. હા પણ એટલે વિદેશી છોકરી લાવ્યો છે કે છોકરી પણ અહીંયાની જ છે, પણ ત્યાં એ લોકો હળી મળીને રહી શકે કે નહીં? આપણી જેમ ન હોય કે હું બાજુવાળા ભાઈ સામે જોઉં ને તો આખી સોસાયટી વાતો કરે. અહીંયા આદિત્ય કોક છોકરીને લઈને આવ્યો. એ છોકરીને માવતરે કઈ કીધું નહીં હોય? હા ના કાંઈ નહીં પાડી હોય? ત્યાંનું કલ્ચર આપણા જેવું નથી બા. ત્યાં તો બધા ફ્રેન્ડલી રહી શકે છે. છોકરીઓ છોકરાઓ બધા હળી મળીને રહે, એકબીજાના ઘરે આવે જાય. ઘરના લોકો કંઈ ના કહે. મીરા, હળી મળીને રહેવું એ અલગ વાત છે, અને આવી રીતે એક દેશમાંથી બીજા દેશમાં કોકને લઈ આવવું એ હાવ જુદી વાત છે. હું શું કહું છું, તને એવું જ લાગે છે ને કે ફ્રેન્ડ જ છે ખાલી, બીજું તો કાંઈ નથી? હવે હું કાંઈ ભગવાન તો છું નહીં. મળી અને 2 મિનિટ થઈ હોય, 2 મિનિટમાં મને કેમ ખબર પડે? ના ના ના, બિલકુલ નહીં ખબર પડે. તારી વાત તો ક્યાં છે? એ ઉપર છે? એ લોકો ઉપર બેઠા છે. મેં મળી લીધું, તમે બંને મળી લો. આદિ, આદિ. સાવ ચાલો, હું શું કહું છું, હવે આવ્યો તો ભલે આવ્યો. આજે પેલા દીપકભાઈ નથી, દીપક માળી. હા તો શું છે એમને? અરે એમને મારે 18,000 રૂપિયા આપવાના છે. હર્ષદ, શેના શેના? અરે મેં એકવાર ઉછીના લીધા હતા. બોલો. શું? રેકોર્ડિંગ થાય છે, બોલો. ના ના, દીપકભાઈ માડીને કયા પૈસા આપવાના છે? દીપકભાઈ માલી કોણ? દીપકભાઈ માલી? ના ના, પૈસા કઈ આપવાના નથી. રેકોર્ડિંગ છોડને એકવાર ઉછીના લીધા હતા, એ પાછા માંગે છે. હા તો આપી દો. મારી પાસે નથી. મારી પાસે નથી. પગાર થાય એટલે તને પાછા પગાર મારો તો પગાર જ નથી થતો. મારા પગારની વાત કરું છું. બા, હા બહુ હું બીજાથી સેટ કરી લઉં છું. હું પેલા આદિને મળી લઉં. આદિ, આદિ, આ
અરે આદિ જય શ્રી કૃષ્ણ. આ મારો આદિ છે? હા, હું જ છું મમ્મી. પણ આવું કેમ બોલે છે? કંઈક શું બોલે તું? બરાબર તો બોલું છું. હા, આદિ તું કેટલો બદલાઈ ગયો. આ તારા વાળ ટૂંકા ટૂંકા થઈ ગયા, સુકાઈ ગયો. કેમ બેટા? અને સૌથી પહેલા કેમ તે મને ફોન નહીં કર્યો? અરે ફોન કેમ ન કર્યો? સરપ્રાઈઝ. હું ઓચિંતો ઘરે આવું તો કેવું લાગે? સારું ન લાગે. તારી પૂજા કરવી હતી, થાળી તૈયાર કરવાની હોય અને એવું બધું કંઈ કરવાની જરૂર નથી. જુઓ, હા, તમે મને ફોન કરીને કહેતા હતા કે અહીંયા આવો, મારી તબિયત ખરાબ છે. બતાવો, ક્યાં છે તમારી તબિયત ખરાબ? એ તો તું એ બાને અહીંયા આવે ને મને મળવા એટલે. પણ આદિ મને કંઈક એવા સમાચાર મળ્યા કે તું કોઈ છોકરીને લઈને આવ્યો છે. હા, સી ઇઝ માય ફ્રેન્ડ. શું છે? મારી મિત્ર છે, સખા. અરે પણ છોકરી હતો. મમ્મી, એમાં શું થઈ ગયું? તમે જ વિચાર કરો, અમે લોકો સાથે કામ કરીએ છીએ. એ પણ ઇન્ડિયાની જ છે અને ઘણા સમયથી ઇન્ડિયા નહોતી આવી, ગુજરાતી છે આપણી. તો મેં કહ્યું કે ચાલ હું જાઉં છું મારા ઘેર, તો આવ તારે આવું છે. પણ આદિ તું વિચાર કર કે એવી રીતે તું પરદેશમાંથી કોઈ છોકરીને લઈને અહીંયા આવે તો એના મા બાપ ગુસ્સો ન કરે? એને પૂછે નહીં કે તું આ એક છોકરાની સાથે શું કામ જાય છે? હા, અહીંયા બધાને રમાયણ છે, ત્યાં એવું કંઈ નથી. કોઈ કંઈ ન વિચારે. અને એના મા બાપ શું કામ વિચારે? એ લોકો તો ફ્રી માઇન્ડ છે. એ ગમે તે હોય, મારે એ નથી સમજવું. તું મારી વાત સાંભળ અને મને તું જવાબ આપ. આ આપણી હેતલ છે, તારી બાયડી. હવે એ માન કે આજુબાજુવાળા કોઈ કહે કે હું પરદેશ જાઉં છું ને તું મારી સાથે ચાલ, હું જવા દઉં એને? નહીં ને. જવા દેવાય ને, એની લાઈફ છે, એને મજા આવે તેમ જીવે. અને બાયડી શું? પત્ની, વાઈફ. બાયડી વોટ બાયડી મમ્મી? અત્યાર સુધી તો તું બાયડી જ સમજતો હતો. આ બધું ત્યાં જઈને તો બધા કઈ કેટલાય શબ્દ શીખીને આવ્યો છે. પણ સાંભળ, ક્યાં છે? ક્યાં એ છોકરી ક્યાં છે? આ ખબર નહીં, ભાભી એને કંઈ બહાર લઈ ગયા છે. હું પણ ક્યારનો એની વેઇટ કરતો હતો. ભાભીએ કીધું કે ચાલ તને માર્કેટમાં લઈ જાઉં. પેલી છીકો ખાઈને થાકી જશે બચારી. શરદી થઈ છે એને? તો શરદી તો હતી ઉપરથી, એને લઈ જશે તો પછી પાછા ભાભી તો છે જ એવા, મરચું સુંઘાડશે તો બચારી ત્યાં ને ત્યાં. હવે ના આવે એવું ન હોય. અરે મને કીધું હોત તો હું આવવાની જ હતી ને. અહીંયા સમજુબાને ત્યાં ગઈ હતી, એની 4 દિવસથી તબિયત ખરાબ હતી. મેં કીધું કે લાવ હું જરાક ખબર પૂછી આવું. એટલામાં તો અહીંયા બધું તમે લોકોએ શું કરી નાખ્યું. શું કરી નાખ્યું? એને હું તુલસી, મરી, અજમો ને આનો સૂંઠનો ઉકાળો પીવડાવત ને તો સારું થઈ જાય. બાઠી પડી જશે. ઉકાળો ના પીવડાવાય મમ્મી. જુઓ, એને દવા મતલબમાં મેડિસિન લીધી છે. જો સાંભળ, તું એને લાવ્યો તો ભલે લાવ્યો, પણ કેટલા દી રોકાવાની છે? જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી. પછી અમે બંને સાથે ગોઈંગ થઈ જશું. તો ઠીક છે. એ જેટલા દિવસ તું અહીંયા રહીને એ છોકરીને હું મારી બાજુમાં સોડાવીશ. આ કોઈ રૂમમાં નહીં. પારકી દીકરી છે, ન કરે નારાયણને કંઈ થઈ ગયું તો. અને તને ખબર છે ને બેટા, આગ પાસે ઘી મૂકો એટલે ઓગળ્યા વગર ન રહે. એટલે હું અહીંયા ક્યાંય નહીં સુવા દઉં, મારી બાજુમાં સુવડાવીશ. આ ઘી કેવી વાત કરો તમે? પ્લીઝ મમ્મી, છોડો આ બધું. અને એને કંઈ દુઃખ લાગે એવી વાત ન કરતા પાછા. આ ઉધરસ આવી એ જ આવી લાગે છે. હા, તો મારી બાયડીનો અવાજ હતો. બાયડી હેતલ? હા. તું ઉધરસમાં સમજી જાય. ભગવાન. સારું ચાલ, તે કંઈ ખાધું પીધું? મેં ચા પીધી. ખાધું કંઈ? નાસ્તો ઈચ્છા નહોતી. હું ને એનું નામ શું છે? દામુ, પણ પ્રેમથી એને ડેમુ કહીએ છીએ. ઓહ, તમારા નામ. ઠીક છે.
એ આવશે ત્યારે હું તમારી સાથે એને વાત કરવાનું કહીશ. હા હા એ તો જમશું એટલે બધા ભેગા જ જમશું ને. અને એ અહીંયાનું ખાશે ને આપણું બધું જ ખાય છે, રોટલા શાક બધું ખાશે કે એ નહીં ભાવે પાછું? બધું જ ખાય છે. સારું ચાલ હું જાઉં. હા તું આરામ કર, હું હમણાં બોલાવું તને. ઓકે મમ્મી. બા, હું શું કહેતી હતી, આ ઘણા સમય પછી આદિત્ય આવ્યા છે તો હું અને આદિ મારા મમ્મીને ત્યાં આંટો મારી આવીએ અને બીજા ઘણા બધા સગાવાલા છે ત્યાં પણ જતા આવીએ. આ તો તે બહુ સારી વાત કરી. જઈ આવો ને, એમાં મને શું પૂછવાનું. અને ઘરના કામની બિલકુલ ચિંતા નહીં કરતી, હું બેઠી છું ને. બહાર ફરવા જવાનો પ્લાન થાય છે. હા, તારે અને હેતલે એના પિયરમાં ને બધા સગાવાલાએ કહેતા હતા કે આદિ આવે ને તો અહીંયા નો મોકલજો. નો 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 એકચ્યુઅલીમાં એવું છે કે હું અને ડેમો બંને બહાર જઈ રહ્યા છીએ. પણ આદિ, મારા મમ્મીનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે કુમાર ઘણા દિવસ પછી આવ્યા છે ને તો એક આંટો મારી જાઓ ને. ચલો ને જઈ આવીએ, એમની સાથે તો પછી પણ ફરી લેજો ને. અરે ના, પછી અમે થોડા અહીંયા આવવાના છીએ. એ ભગવાન, પણ આદિ, આવ ગઈ. રાતે બહુ વહેલો સુઈ ગયો તું. હા, મને ઊંઘ આવતી હતી એટલે. તને મળવા આવ્યો અને હે કીધું વાંધો નહીં, ચાલ થાકી ગયો હતો. કેમ છે તબિયત પાણી તારી? એકદમ સારા છે. તું કે બ્રો, કેવું છે? પણ તું તો કહેતો કે 6 મહિના પછી આવવાનો છે, આમ અચાનક આવી ગયો. અરે ત્યાં મતલબમાં મમ્મી ફોન ઉપર ફોન ને તબિયતનું બહાનું કર્યું એટલે પછી મારે આવવું પડ્યું. પણ તું કહી દે કે મારે આવવું છે તો હું તારા માટે ગાડી વાળી વ્યવસ્થા કરત. ના, ઇટ્સ ઓકે, આવી ગયો ને હવે તો. તારી જોબ કેમ ચાલે છે એ કે મને. ફર્સ્ટ ક્લાસ એકદમ. હવે હું શું કહું છું, આ બિચારા વહુ છે ને તારા વગર છે ને એકલા બહુ હંમેશા ઉદાસ અને દુઃખી રહેતા હોય છે, બરાબર? તો પછી એક કામ કરો ને, એ તારે એમ પણ તારા મમ્મીને ત્યાં જવું છે ને તો જતી રહે ને. એમ નહીં આદિત્ય, હું શું કહું છું કે વહુને છે ને હવે તું પાછો જાય ને વિદેશ તો એને હારે લેતો જશે. શું? વોટ? નો 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 ભાઈ, હા કેવી વાત કરે છે તું? ત્યાં તે મતલબમાં હું તો જોબ પર જતો રહું અને પછી એ શું કરે ત્યાં? ઘર સંભાળ છે, હા, ઘર? ઘર સંભાળ છે. અને આમ પણ તમારે બહારનું જમવું પડે છે ને તો એ જમવું પણ નહીં પડે. અને પતિ પત્ની છો, આખી જિંદગી આમ દૂર રહેશો તો કેમ ચાલશે? હવે આપણે તમારે આગળ સંસારે વધારવાનું છે ને. અરે કહી દે ને, તમે બે અલગ રહેશો તો બાળક ક્યાંથી આવશે? એટલે હવે એ તારી સાથે આવશે અથવા તારે નથી જવાનું. ના, એટલે ત્યાં હેતલને ન ફાવે. જો પેલી તબિયત ખરાબ થઈ જાય પછી હું એનામાં રહું તો જોબ કેવી રીતના કરી શકું? ના ના, એ બધું સંભાળી લેશે. એને ઇંગ્લિશ પણ નથી આવડતું. પણ આદિ, થોડાક સમય પછી બધું એડજસ્ટ થઈ જશે, થોડોક ટાઈમ જ એવું લાગશે. હા, 2-3 શબ્દ શીખી ગઈ છે એટલે બોલ્યા કરે. એમ તો 12મું ભણેલી છે વહુ છે ને, થોડાક દિવસમાં ત્યાં રહેશે ને એટલે ઓટોમેટિક ઇંગ્લિશ શીખી જશે. અરે પ્રોબ્લેમ થાય ને મારે. શું પ્રોબ્લેમ થાય તમારે? એક મિનિટ, તું ત્યાં ગયા પહેલા અહીંયા હતો, સાવ ગામડાની ભાષા બોલતો હતો. આ ગયો એવું ઇંગ્લિશ બોલતો થઈ ગયો. અને આ જો ને હવે તો ગુજરાતી કેવું બોલે, અમને અડધું નથી સમજાતું. આને લઈ જવાની છે, ઇંગ્લિશ પણ શીખી જશે ને તારા જેવું ગુજરાતી પણ શીખી જશે. હું ત્યાં નહીં લઈ જઈ શકું. એક કામ કરીએ, તારા મમ્મીને ત્યાં જવું છે, ત્યાં આટો મારીને પાછો આવી જઈશું. અને ભાઈ એક કામ કરો બા, આ જિંદગી ભર બહાર રહેશે, વિદેશ રહેશે અને આમ ને આમ છે ને આપણને ભૂલી જશે. એની કરતાં એક કામ કર, બરાબર? હવે આપણો જે ધંધો છે ને એમાં તું લાગી જા, બરાબર? અને ભગવાનની દયાથી સારું જ છે. તો પછી અહીંયા ના, હું અહીંયા ના રહી શકું. એક મિનિટ, હજી એક રસ્તો છે. એ જે કંપનીમાં ત્યાં કામ કરતો હોય ને એની એકાદ ઓફિસ તો અહીંયા આપણા ભારતમાં હશે. એટલે ત્યાં કહી દે કે અહીંયાની ઓફિસ હું હેન્ડલ કરીશ. એમ કરીને તારે અહીંયા રહેવાનું છે ને અથવા આને લઈને જવાનું છે. એ સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. કેવી વાત કરો છો? એવી જ જેવી તું સાંભળે છે. અરે બા છોડો, અત્યારે એ બધી માથાકૂટ મૂકો અને આ થોડોક આ વહુને ને આજને ટાઈમ આપો, એકબીજા સાથે થોડોક સમય પસાર કરી શકે. એટલે જ કહું છું કે આની મમ્મીને ત્યાં ને એના સગાવાલાને ત્યાં આંટો મારી આવો, બધે બેસી આવો. જાઓ. હું ડેમુને લઈને બહાર જાઉં છું. આજે નહીં. એને કઈ જોયું નથી, સિટી બતાવવાનું છે, ઘણી બધી શોપિંગ પણ એને કરવી હતી તો મેં કીધું હું લઈ જાઉં છું. એક કામ કરે, ડેમોને અમે હાથે લઈ જશું ફરવા માટે. હું અને મીરા જઈએ છીએ સુરત સિટીમાં, શું કે ને આપણો એરપોર્ટ છે ને ત્યાં જઈએ છીએ, બરાબર? ભાભી સાથે નહીં, ભાભી એને બહુ દોડાવે છે, એ થાકી જાય. રિક્ષામાં લઈ જશે, રિક્ષામાં.
તું ચિંતા નહીં કરે ની એ લઈ જશે હા અને તું આને તું છે લઈને ને જા. હા અને તું છે ને આ તારા સસરાને ઘરે જઈ આવ ઈ મને ફોન પર કહેતા હતા કે આ જમાઈ ક્યારે આવવાના છે ક્યારે આવવાના છે જા જા જઈ આવો ચલો જઈએ હા અરે જઈ આવ ને ભાઈ જાવ ને અરે હા હા અને બાઈકની ચાવી ત્યાં પડી છે બાઈકની ચાવી લઈ લે ચલો હા હા ક્યાં હતા 15 કિલોમીટર જાવ ચલો હારું બા હું આ વિરાન તૈયાર કરું આ થોડુંક આ ખરીદી કરવા જવાનું છે બૂટ લેવા જવાના નવા હા હા તમારે લાવવાના છે ને ચપ્પલ એ હું લઈ આવીશ બજારમાં જાવે તો તમે બા સસ્તા વાળો કોણ લઈ હા હા જા તું રસ્તે કા માલ સસ્તે में હે ભગવાન ભાઈ કેમ છે તારે અરે મજા છે પણ મને ઈ કે તમે કેદી આવ્યા હા, બસ જો ને 2 દિવસ થયા છે 2 દિવસ થયા હા કંઈક ફોન બોન તો કરવો તો કે નહીં આ સરપ્રાઈઝ આપવા માટે આવ્યો તો તમારી શું વાત કરો અમને લોકોને પણ સરપ્રાઈઝ જ આપી છે એવું છે એમ હા ને અને સાથે કોઈક ફોરેનર છોકરી લઈને આવ્યા છે એમની બેનપણી છે એમ કે છે બધી જગ્યાએ બધી વાત ના કરવાની હોય હું વાત કરો છો મારી સાથે કામ કરે છે ત્યાં કામ કરે છે એમ ને હા જો ને એટલે કયો હેતલ કહે કે ઘણા સમયથી કોઈને મળ્યા નથી તો ચાલો ને મેં કહ્યું કે હા ચાલો ને આમ પણ તમને મળીને મને બહુ ખુશી થાય કાંઈ વાંધો નહીં ભલે આવ્યા હું એમ કહું છું કે ત્યાં કયું કીધું અમેરિકા એ ફોરેન જ કે છે ઈ આઈ ને એ પરદેશ કમાવાની શું જરૂર છે અહીંયા હું નથી મળતું કઈ ત્યાં તમે પડ્યા છો હા ભાઈ એમાં એવું છે કે હવે ત્યાં જ બધું સારું છે તો પછી અહીંયા શું કરવાનો એ વાતે બરોબર છે બસ તમે કહો કેમ ચાલે છે તમારું ખેતીવાડી જમીન ખેતીવાડી તો આયલ રાખે છે પણ અમે હમણાં જમીન વેચવાની છે અમારે લે કેમ જમીન વેચવી છે ભાઈ તમારે જો બેન એમાં એવું છે ને કે હવે ખેતી કરવામાં હું એકલો હોય તો છું કાંઈ કોઈ છે તો નહીં બરોબર ઈ વાતે સાચી. નાનો ભાઈ છે એ કંઈક આમ અમદાવાદ કમાવા વયો ગયો છે એટલે મારે એકલાથી કંઈ પહોંચાતું નથી એટલે મેં કીધું હવે આને વેચી નાખું કંઈક વાવ 10 કરોડ જેવું આવવાનું છે કેટલા 10 કરોડ 10 કરોડ 10 કરોડ આ તો સારા જમીનના ભાવ બોલાયા નહીં ભાઈ તો 10 કરોડ રૂપિયા સારું કહેવાય તો બહુ સારું કહેવાય કઈ બિઝનેસ વિચારો હશે ને નહીં મેં નાના એ વિચાર કર્યો તો મેં કીધું જમીન વેચી નાખીએ 2 ભાગ પાડશું તો 2 ભાઈઓ થઈને હેતલના ભાગમાં જે 3.5-4 કરોડ આવતા છે એને દઈ દેવું ભાઈ મારે ભાગમાં કંઈ નથી જોતું જો મારે શું જોતું હોય આ તમારા બંને ભાઈઓના આશીર્વાદ છે ને એ જ બહુ મોટી વાત છે મારા માટે પ્રેમથી આપે છે ગિફ્ટ ફોર યુ તો પછી ગિફ્ટ તો ગિફ્ટ હોય ને અને એવી રીતે લઈ થોડી લેવાય જમીન શિયાળમાં છે ગાંડી લઈ લેવાય કરોડ આધી ના તમે ચિંતા કરો માં એના ભાગના છે ઈ તો બેન મારે તને દેવા પડે જે હકનું હોય ઈ મારે તને દેવું જ પડે મારે કઈ લઈ ન લેવાય એમાંથી બેન બહુ સાચી વાત છે અને મને ખબર છે કે તમે હેતલને બહુ જ લવ કરો છો મારી નાની બેન છે ને હા અને આમ પણ જો બધા લોકો વાતો કરશે તો તારા પાસેથી આવી રીતના પૈસા લઈશ ને તો એટલે મારે નથી જોતી જમીન અરે પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ યુ હા ના નહીં પડાય હા સારી વાત થઈ રહી હોય તો હા પાડવાની હોય યસ બ્રધર યસ કઈ નહીં આદિ કહે છે તો તમે લોકો પ્રેમથી આપો છો એમાં કોઈ દુનિયા વાતું ન કરે મોટો ભાઈ હું જીણકી બેનને ન આપી શકે આપી જ શકે ને અને તું તો મારી દીકરી છો મારે દેવામાં મને કાંઈ વાંધો નથી સારું અને આમે જમાઈની ઈચ્છા છે તો પછી લઈ લે ને તને શું વાંધો છે બરાબર છે એમ પણ હું વિચારતો હતો કે હવે ત્યાં ફોરેનમાં કેટલો સમય રહેવાનો અહીંયા જ કંઈક બિઝનેસ કરી લઈશ સાચે હા તમે હવે અહીંયા રહેવાના તું વિચાર કર કે જો તને તારા ભાઈ લોકો 3-4 કરોડ રૂપિયા આપતા હોય તો એ રૂપિયામાં આપણે અહીંયા કઈ પણ મોટી કંપની ઊભી કરી શકીએ ને હા સાચી વાત છે તમારી એકદમ બરાબર છે તો પછી તમે અહીંયા જ રહેવાના હોય ને તો આ ખુશખબરી તો ઘરે આપવી જ પડશે ડેફિનેટલી આપી જ જોઈએ ને અને તમને મળીને હું ખુશ થયો સારું કર્યું થેન્ક યુ ફોર હેતલ કે તું મને અહીંયા લઈને આવી તો આપણે
વાતમાંથી વાત થાય ને સારી વાત નીકળી. સારું બોલો બીજું શું હાલે છે મને ઈ કહો. તબિયત પાણી બધાયના મમ્મીને બધાયને કેમ છે તમારા? મમ્મીની તબિયત તો એકદમ ટનાટન છે. અને આ તો મેં વચમાં વાત સાંભળી હતી તમારા મમ્મી કે ત્યાં ફોરેન આવવાના હતા ને પછી એકચ્યુઅલીમાં આવવાના હતા પણ મમ્મીની તબિયત થોડી આમ તેમ હતી એટલે પછી વિઝા અપ્રૂવ ન થયા. મારે પણ જવાનું હતું ભાઈ, પણ છે ને હું ત્યાં જાઉં ને એ પહેલાં જ આદિત્ય અહીંયા આવીને મને સરપ્રાઈઝ આપી. હવે તો ફરવા જશું ને બધા સાથે જશું કારણ કે મેં તો ત્યાં બધું જોયેલું છે. તો આપણે બધા આટલા રૂપિયા આવશે તો એક ફોરેન ટ્રીપ કરીશું ને. હા જરૂરથી જઈશું, અરે બધાને બધું બતાવીશું. ચાલો, બહુ સારી વાત થઈ ગઈ. તો ચા મૂક, ફટાફટ ચા પી લઈ. આ વાત પર કહેવાનું તો તું ચા કરો રસોડામાં અને જમાઈ આવ્યો ચા પાણી કંઈક કરો અને જો નાસ્તો છે નાસ્તો ભેગી લેતી જાવ છે ને. હવે મોડા ભેગું મોડું સાંજે જમીને જ જશું. જમીને જ જવાનું છે. ચોક્કસ હું જાઉં. એ હા બીજી કંઈક નાની કંઈક વાત તો કરો અમેરિકાની કેવું છે. અમારે તમારા મોટા હાડાને તો કોક દી અમેરિકા ત્યાં તો જો અને જોબ પરથી ફ્રી પાડીએ ત્યારે જરાક બહાર ચક્કર મારીએ. ચાલવાનું વધારે રહે, વોકિંગ. અચ્છા તમે ને વોકિંગ ઓલું શું કહેવાય ચાલવાનું અને અમે અહીંયા ખેતી કરીએ બે હરખું જ થઈ જાય. સેમ સેમ. 3-4 કરોડ. કઈ અવાજ પણ નથી આવતો. વાત કરે છે કે સૂઈ ગયો છે? ફોન પણ રિસીવ નથી કરતો. ક્યારે બહાર નીકળશે? દરવાજો ખકડા. અરે ડેન્સ. ડેમ્સ ડેમ્સ તમને ખબર છે અમારે અહીંયા પાણી સંગ્રહ કરવાની જગ્યા હોય ને, આજે વરસાદનું પાણી સંગ્રહ કરે એને ડેમ કહેવાય. એમ કહેવાય. મારું નામ દામિની છે પણ ઇન અ શોર્ટ ડેમ્સ. કેટલું મસ્ત નામ છે, દામિની. તો તમે પોતાની જાતના ડેમ્સ શું કામ બનાવો છો? હા બધા આપણા ઇન્ડિયાવાળા છે ને એવા જ હોય. વિદેશમાં જાય ને તો દિનેશનો ડેની ને કિશનનો કિસ ને ક્રેશ. હા એટલે આમ નામ ફેરવી નાખે. આપણો આદિત્ય છે ત્યાં આગળ એડી એડી શું કહેવાય આદિ એ ત્યાં એડી કહે છે શું કામ? અહીંયા તો એડી કોને કહેવાય? અને હું શું કહું છું આ હેલો, બોલાવે છે એડી ડેમ. છે ને એની વાઈફ સાથે છે ને સસરા ન્યા ગયો છે એટલે તમે અહીંયા એડી ટેકીને નહીં બેસો. વોટ ડીડ યુ સે? અરે આદિત્યભાઈ અને હેતલ, આ હેતલના પપ્પાના ઘરે ગયા છે બંને. હેતલના પપ્પાના ઘરે કેટલા સમયથી ગયા નહોતા ને તો એ લોકો યાદ કરતા હતા. તમને કહ્યું નહીં? કેતા ભૂલી ગયા હશે ઉતાવળમાં. તમને ખબર છે આદિત્યભાઈને એના સસરા સાથે બહુ બને છે. મને હું તો શું કહું છું હવે તમે અહીંયા અમારા મહેમાન છો તો આપણે એક કામ કરીએ. આપણે ત્યાં ડુમસ બાજુ જઈએ છીએ ખરીદી કરવા માટે. વીઆર મોલ તો તમે પણ ચાલો સાથે ડેમ. હા એમ તો તમારે ત્યાં મોટા મોટા મોલ હશે પણ અમારા નો થેન્ક યુ, પ્લીઝ યુ કેરી ઓન. હા જો તમે ઘરમાં એકલા એકલા કંટાળી જશો એના કરતાં બેટર કે આખું સુરત અમે તમને ફરાવીએ. તમને ખબર છે વેસુમાં તો એવી એવી જગ્યાઓ છે ને કે તમે વિચાર્યું પણ નહીં હોય. તમારા વિદેશને ઝાંખું પાડે અમારું સુરત. અને અમારો કપિલ રિક્ષાવાળો છે ને એટલી જબરદસ્ત રિક્ષા ચલાવે ને આખા સુરતમાં ફેમસ છે. એની પાછળ તો એટલા બધા મતલબ એકચ્યુઅલી આદિ એ મને લઈ જશે બહાર. અમારા બંનેને વાત થઈ હતી. એમ ક્યારે લઈ જશે? આવશે ત્યારે લઈ જશે ને, એમનું કાંઈ નક્કી નથી. ત્યાં ગયા પછી તો 2 દિવસ 4 દિવસ અઠવાડિયું 10 દિવસ. તમને ખબર છે એટલે નાઇટમાં પાછો નહીં આવી જાય? બિલકુલ નહીં, નક્કી ન હોય. એને મજા આવે ને તો રોકાય ને મજા આવે તો આવે. તમને ખબર છે અમારા સુરતનું જમવાનું વર્લ્ડ ફેમસ છે, વર્લ્ડ ફેમસ. તમે ડિક્શનરી ખોલો ને અને જમવાનું નામ આવે એટલે પહેલો નંબર કોનો? સુરતનો. અરે લો એક ઓ પ્લીઝ શટ અપ. કેટલું બોલો છો? કડીક ચૂપ રહી શકો? અમારું અહીંયા ભારતમાં કામ જ આવે. અમે લોકો તો આખો દિવસ વાતો કરીએ. તમને ખબર છે હું અને ગોવિંદ તો સવારે ઉઠીએ ત્યાંથી ઝઘડીએ તો રાતે સૂઈએ ત્યાં સુધી. તમને ખબર છે આ તો વાસણ ઘસવા બેસે ને એટલે બેનને ફોન કરે, જમવાનું બનાવવા બેસે ને એટલે મમ્મીને ફોન કરે. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે મને આ તમારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા એટલે જો મહેમાન છો તમે અમારે એટલે તમારી ખાતરદારી કરવી તો બને છે ને અમારી. હા જો તમે ગુસ્સો ના કરો, અમે તો તમારા સારા માટે આવ્યા હતા કે આટલા મોટા ઘરમાં તમે એકલા રહેશો તો તમને ગમશે નહીં. અમારી ફરજ છે
કે અમારા ઘરે આવેલા મહેમાનનું અમારે ધ્યાન રાખવું જોઈએ. હા હા બાકી તમારી ઈચ્છા. અને તમને શરદી થઈ ગઈ છે યા તો મને કેવું જોઈએ રે? ગરમ પાણી કરીને એમાં બામ નાખી આપત ને 2 લવિંગ નાખત ને તો તરત નાક ખુલી જાય. હા અને બે ત્રણ એક કામ કર બે ત્રણ લવિંગ એને આપી આઈ દે, હેવ ખાતી થાય. ઇનહેલર થેન્ક યુ. તમને ખબર છે આમાં કેમિકલ હોય અને ઓલો તો ઘરનો ઉપચાર કહેવાય. જેટલી વાર કરવો એટલી વાર કરી શકીએ. નુકસાન ન કરે બા, તો નુકસાન કરે. હા તમે લોકો જાઓ છો કે શુડાય? ના ઠીક છે. અમે જઈએ છીએ. ચા પાણી કઈ પીવું છે? નો કઈ ખાવું છે? નો જો એક કામ કરીએ, બાને કહી દે એના માટે રીંગણનું શાક અને રોટલો બનાવી દે. આપણે તો ત્યાં લોચો ખાવાનો છે કતારગામમાં. મારે કઈ જ નથી ખાવું. લોચો ખાવો છે? માય ટમી વોઝ ફૂલ. પણ અમે આવીએ ત્યાં લગીમાં તો ભૂખ લાગશે તમને. ત્યાંનો લોચો એક નંબર. ગમે એટલા જિંદગીમાં લોચા હોય ને તો એ લોચો ખાવ ને એટલે બધા લોચા સોલ્વ થઈ જો જાય. અત્યારે અમારું શું પ્લાનિંગ છે ખબર છે ને? અત્યારે સૌથી પહેલા અહીંયાથી કતારગામ જશું, ત્યાંથી લોચો ખાશું, પછી આપણે સાંજે ત્યાંથી પરાઠા ખાઈને આવશું વેસુ હા. રિંગ રોડથી, Yes. અને પાછા વળતા આવશું ને ત્યારે ઓલ્ડ બોમ્બે ચોપાટીમાંથી કુલ્ફી ખાઈને આવશું. ચલો આમ લાગે છે ફોન આવી ગયો છે એટલે આપણે ફોન થઈએ. નહીં, હું આદિને ફોન કરું છું. ઇઝ નોટ પિકિંગ માય ફોન. હા કોઈનો નહીં ઉઠાવે ફોન. આજે બાયડી સાથે જે પત્ની સાથે હોય ને એટલે હું નથી ઉપાડતો કોઈનો ફોન. મતલબ એક ના મારે. સારું તો તમને કઈ જરૂર પડે ને તો બાને કહી દેજો. અમે તો અને Sure, નહીંતર sure. મારો નંબર છે ને મને ફોન કરજો. શ્યોર. ચાલ. મારે શું છે કે મારે ટી શર્ટ લેવાના છે ને તો મારી વાઈફ જ ચોઈસ કરે. Okay. આદિને પણ એમ જ છે. આઈ એને ગોટ ઇટ. મને સમજાઈ ગયું કે તમે લોકો શોપિંગ કરવા જાઓ છો, ફરીને કપડા આવવાના પછી છો. યાદ આવ્યું તમારે કપડા લાવવાના છે. તમારા માટે મસ્ત મસ્ત કુર્તીઓ 500 ની 2. કોઈ પણ કુર્તી, કોઈ પણ કલર ને કોઈ પણ ડિઝાઇન. અમારા ચૌટા બજાર અને બરોડા પ્રેસ્ટીજ ની વાત કરીએ ને એને કોઈ ના લગે. બોલો. કાલે રવિવાર છે, રવિવારે એમાં લઈ જાય 30-30 રૂપિયામાં આવા ડ્રેસ મળે. હા ગોવિંદ એ તો યાદ જ ના આવ્યું મને. 30 શરમાઈ ગઈ. એમાં શું હોય ખબર તને? આ 30 વાળા હોય ને એ વિદેશમાં જ હોય, પછી અહીંયા આવે એટલે 30, 20, 25, 50. એટલે એમ કે આ ડેમે ન્યા પહેરીને કપડા ઇન્ડિયામાં મોકલ્યા અને પછી અહીંયા આવીને એ નહીં જ પહેરશે. એ નહીં પહેરશે એટલે એને ખબર હોય ને. હાલ આપણને તો નથી ખબર ને. હાલ હાલ લોચો ખાવા જાવું છે મારી તો. આજે તો બહુ મજા આવી ગઈ નહીં? બહુ મજા પડી ગઈ આજે તો. અને આમ પણ ભાઈ કેટલો ખુશ થઈ ગયો હતો આ ફેમુ ક્યાં હતા? ડેમુ. વાવ. નો ડેમ્સ, નો દામુ, ડેમુ. હા યા શું કરતી હતી તું અહીંયા બહાર? વેઇટિંગ. રાહ જોતી હતી કે કોઈ આવે અને એક્સપ્લેનેશન આપે મને. પછી વાત કરીએ ને. હા પછી શું છે? આજે તો બધી વાત અહીંયા સામે જ થશે. આદિ આ કેમ તમારી સાથે આવી રીતે વાત કરે છે? એકચ્યુઅલી તમારા હસબન્ડ છે ને એમને મને પ્રોમિસ કર્યું હતું કે મને સુરત ફરવા લઈ જશે, બધી જગ્યાઓ દેખાડશે, પણ ખબર નહીં કેમ બેબી બેબી અરે એમ કહેવા માંગે છે કે આ તમે મારી સાથે બેબી જોવા જવાના હતા ને? બેબી જોવા જવાના હતા? મીન્સ કે ત્યાં બહાર એક જગ્યા છે જ્યાં બેબીઝ મળે છે. આન્સર મી. આદિ બેબીઝ મળે છે એટલે હું કઈ સમજી નહીં. બહાર જવાનો પ્લાન એની સાથે થઈ ગયો હતો ને તે કીધું એટલે પછી મારે તારી સાથે આવવું પડ્યું તો એને જરાક ખોટું લાગી ગયું છે. મનાવી લઉં. જો સાંભળ, મારે અચાનક જ મારા સસરાને ત્યાં જવું પડ્યું. યા આઈ નો. કયું મને? તારા ભાઈ ભાભીએ કે તું ક્યાં ગયો છે? હા તો એ તો ફરજમાં હાઉ આવે કુડ છે. યુ આદિ? યુ નો એ લોકો વેઇટિંગ કરતા હતા ત્યાં મારું. એને હું પણ વેઇટિંગ કરતી હતી. યુ નો વેઇટિંગ વેઇટિંગ એન્ડ વેઇટિંગ. યા બટ આપણે પછી જઈ શકીએ ને. અને અહીંયા ગયો તો બહુ જરૂરી યા લાગ્યું. તારી પ્રાયોરિટી છે ને? નહીં, મારાથી તો કઈ લેવા દેવા જ નથી ને. તારા શું હતું? સાસુ સસરા ને મળવું જરૂરી હતું. એ લોકો તમે ભાભી જોડે તો ગયા હતા ને ફરવા, તો આદિ લઈ જાય કે ભાભી લઈ જાય? વાત તો બંને એક જ થઈ ને ડેમુ બેન. Please. ડેમુ બેન ટેલ હર કે મને બોલાવે નહીં, મારું નામ પણ ના લે. હા, છોડ ને. કહે છે કે સારું કર્યું. કેન યુ ગીવ અસ સમ મિનિટ? મતલબ થોડી વારમાં આપણે પાછા મળીશું. પણ તમારે આમને પાછું મળીને શું કામ છે?
મારે આદિ સાથે થોડી વાત કરવી છે તો તમે પ્લીઝ એક્સક્યુઝ અસ. હા તે વાંધો નહીં કરી શકો છો ને. આમ પણ હું એની ઘરવાળી બિઝનેસ રિલેટેડ થોડી વાતો કરવી છે. પછી કરીશું આપણે. જો અત્યારે નહીં, અત્યારે અમારે Fine. થોડી હું મારું બેગ પેક કરું છું તો. નો પ્લીઝ. હા, સમજવાની કોશિશ કર. હું તને બધું જ સમજાવી દઈશ, પણ અત્યારે નહીં. અત્યારે સમય નથી, પછી બધું જ ખાઈશ. આદિ તમે મને કહેતા હતા ને કે વડાપાઉં ખાવું છે, બહુ ભૂખ લાગી છે, તો ચાલો ને બનાવી આપું. તમે ખાશો ડેમો બેન? વડાપાઉં. વાવ. એનીથિંગ ટુ સે? નો નથી. ઇટ્સ ફાઇન. ગુજરાતીમાં વાત કરો તો હું કંઈક બે શબ્દો બોલી શકું આમાં. એટલે તો ઇંગ્લિશમાં વાત કરીએ છીએ ને. નહીં, એમ જ ખાલી કહે છે કે પછી આપણે નિરાતે મળીને વાત કરીએ. તો ચાલો ને. હા ચાલ, આવું છું. આફ્ટર યુ. હે પહેલા તમારા પછી અમે આવીએ એવું. અચ્છા, આવો હાલો ફટાફટ હું વડાપાઉં રેડી કરું. હા. ચૂપ. પહેલા સમજ, પાછી તું ગુસ્સો કરજે. આ તારા ચહેરા પર ગુસ્સો જરાય સારો નથી. વેઇટિંગ. તો પછી વાત કરવાની હતી ને. દાવ સહી. મમ્મી અને પાએ જબરદસ્તી ત્યાં મોકલ્યો એટલે જવું પડ્યું. વાવ. તો જબરદસ્તી તો હું પણ કરી શકું ને. હા કે મારી સાથે રે, ચાલ અહીંયા નથી રહેવું તો ચાલ ને. તું જઈ શકે છે ને. હું જઈ શકું છું. મને વાંધો નથી. વાવ. મને એવું કેમ લાગે છે કે અહીંયા ઇન્ડિયા આવીને તને આ તારી કમાર આ પૂર please. વિલેજ ગર્લ સાથે લવ થઈ ગયો છે. એને હું ગમે તે કહી શકું, તું ના કહી શકે પ્લીઝ. એટલે તું રહેવા દે. એ જે છે તે પત્ની છે મારી. અને રહી વાત તો તું, મતલબમાં અહીંયા તને ન ફાવતું હોય તો તું જા, હું થોડા દિવસમાં આવી જઈશ પાછો. ઓકે, એ તારી પત્ની છે તો હું કોણ છું? હું તો એમ. તું પણ મારી. એક વાત યાદ રાખજે, મને હલકામાં લેવાની કોશિશ ન કરતો. સમજી ગયો? સમજી ગયા છો, પણ તું આટલા ગુસ્સો. આઈ હેટ યુ. બેબી પ્લીઝ. હેલો હેતલ, વડાપાવ પાણી ગયા કે નહીં? તું આજે બહુ ખુશ દેખાય છે ને બેટા. હા તો ખુશ જ હોઉં ને. આ કેટલા સમય પછી હું અને આદિ મારા પિયર ગયા હતા, મારા ભાઈને મળ્યા. સાચું કહું ને બા, તો મારો ભાઈ અમને બંનેને સાથે જોઈને બહુ ખુશ થયો. એ તો થયો હશે, પણ એ તો બધા રાજી થયા, તું રાજી થઈ, પણ મારો આદિકા નથી દેખાતો. એ પેલા ડેમો બેન હારે ઊભા છે, અહીંયા રસ્તામાં જ બેઠા હતા વાટ જોઈને આદિ. લ્યો, એટલે એ એની હારે છે હવે. હા, એમને કંઈક વાત કરવી હતી, પર્સનલ વાત કરતા હતા, તો મને અહીંયા મોકલી આપી. મેં કીધું સારું, આમ પણ આદિને ભૂખ લાગી છે ને તો વડાપાવ બનાવી આપું એમ. તું છે ને બહુ ભોળી છો. એમ ઈ ઓલી એની બેનપણી હારે ઈ ઊભો છે, તો તારે ત્યાં ઊભું ન રહેવાય? હું વાત કરે છે એમ આવતી રહી તે બેવને એકલા હું કામ છોડ્યા? બા, એ ક્યાં ખોટું છે કાંઈ? અને મને ખબર છે કે મારા આદિ છે ને ક્યારેય મારા જોડે ખોટું કરે જ નહીં. અરે એવા વિચાર પણ ના કરવાના હોય. છી છી છી, એ ગંદા વિચારો મારા મનમાં ક્યારેય ના આવે. એ બંને ફ્રેન્ડ છે તો નોર્મલ વાત છે ને. બસ હો, એ જમાનો હતો જ્યારે રામાયણ આવી હતી, રામ આવ્યા હતા. હવે આ જમાનામાં કોઈ રામ નથી, ભૂલી જજે. અને બીજી વાત, આગ પાસે ઘી મૂકો ને એટલે ઓગળ્યા વગર ન રહે. એ બેવને એકલા મૂક્યા ને, ભલે મારો દીકરો રહ્યો, પણ હું તો જે હશે ને એ સાચું કહીશ. એને એકલો મૂકવાનો જ નહોતો. બા, વાત તો તમારી બરાબર છે. સાચું કહું તમને, મને મનમાં તો થોડોક એવો વિચાર આવ્યો. અમે લોકો આવ્યા ને તો જાણે આદિત્યને તો એ કેવા કેવા પ્રશ્નો કરવા મળી. ક્યાં ગયા હતા, શું કામ ગયા હતા, અને તમે મને લઈ જવાના હતા તો લઈ કેમ ના ગયા. મને થોડીક વાર તો એમ થયું, પછી થોડીક શંકા પણ થઈ, પણ પછી પાછો એવો વિચાર આવ્યો કે મારા આદિ મારો ભરોસો ક્યારેય ન તોડે. એટલે બધા વિચારોને છે ને મેં દિમાગમાંથી હટાવી દીધા. સાંભળ, આ સમય, આ જમાનો એવો છે કે સગા બાપ દીકરીએ પણ એકાંત ન સેવવી જોઈએ. એ ખરાબ કહેવાય. તો પછી તારા વરને ઓલીની હારે એકલો મૂકી આવી. એ બધું છોડો, સૌથી મોટા સમાચાર અને ખુશ ખબર આપું તમને.
બહુ મસ્ત છે. આદિત્ય હવે ફોરેન નથી જવાના. શું વાત કરે છે? હા અરે પણ તો ઓલી છોકરી બા, વાત જાણે એમ છે ને કે અમે લોકો અમારા ભાઈના ઘરે ગયા હતા તો વાતમાંથી વાત નીકળી એટલે ભાઈએ એમ કીધું કે મારી જે જમીન છે ને એ વેચવાની છે. અને સાચું કહું ને તો હું બહુ ખુશ છું કે જમીનના 10 કરોડ રૂપિયા આવે છે. તો મારા બંને ભાઈઓએ નક્કી કર્યું કે જેટલું બેનના ભાગમાં આવતું હશે ને એટલું આપણે બેનને આપી દઈશું. મેં તો ના પાડી બા કે મારે છે ને કંઈ જ ભાગમાં જોતું નથી. પણ શું કહે છે ખબર છે કે અમારા લોકોના આશીર્વાદ સમજીને તારે લેવું જ પડશે. તો સમથિંગ 4 કરોડ આજુબાજુ તો આવશે જ તે. હેતલ, તું આટલી બધી ખુશ નહીં થા. એક વાત કહું, જ્યારે દીકરી ઘરેથી પરણીને સાસરે જાય છે ને ત્યારે એ આંગણાની દિવાલ પર હાથના છાપા મારે છે. એ છાપા શું કહે છે ખબર તને? એ એમ કહે છે કે બાપુ, અત્યાર સુધી તમે મને જે રાખીને બસ એ ઋણ હું ચૂકવીને જાઉં છું. હવે મને કાંઈ નથી જોતું તમારા પ્રેમ સિવાય. અને તું એ 4 કરોડ લાવીશ? ના ના, તારા ઘરનો પૈસો આ ઘરમાં ન જોઈએ. સાચી વાત છે બા, મેં પણ એ જ કીધું મારા ભાઈને, બહુ સમજાવ્યો. પણ શું કહે છે ખબર છે કે હવે તું તારા ભાઈને ના પાડીશ. જે અમે બંને ભાઈઓ અત્યાર સુધી તારા માટે કંઈ નથી કરી શક્યા, પણ બસ મારે મારી બેનને આટલું તો દેવું જ છે. અને આમ પણ આદિત્યએ કીધું કે જો પ્રેમથી આપતા હોય ને કોઈ માણસ તો આપણે લઈ લેવું જોઈએ, ના ન પાડવી જોઈએ. એમના પ્રેમને, એમના આશીર્વાદને આપણે ઠુકરાવવો ના જોઈએ. ભલે આદિ એમ કે, બાકી હું તો મહેનતમાં માનું છું. મહેનતનો રોટલો અને મહેનતનો પૈસો તમને સંતોષ આપે. ઓલા પારકા પૈસાના પકવાની છે ને તમને કડવા ઝેર કરી દે. એ ખબર તને? સાચી વાત છે બા તમારી. પણ એકવાર અને આ વાત સાંભળીને જ તો આદિત્યએ ફેસલો કર્યો કે હવે એ નથી જવાના ફોરેન. અહીંયા ને અહીંયા કંઈક નાનો મોટો બિઝનેસ કરશે, એ પૈસા આવશે ને એમાંથી. મને તો કાંઈ બહુ ખુશી ન થઈ, પણ હવે ઠીક છે, તારા ભાઈઓ પ્રેમથી આપે છે તો રાખી લેજે. પણ હું તને હજી એક સલાહ આપું દીકરા. હવે આદિ અહીંયા રહેવાનો જ. કાલ સવારે ભગવાન કરે આપણા ઘરમાં તારે નાનું થાય ને તો એના માટે એ પૈસા એક બાજુ મૂકી દેજે, એના ભવિષ્ય માટે. બધાએ આપી ન દેતી, ભલે મારો દીકરો છે પણ તોય કહું છું. સારું બાપ, તમે છે ને ચિંતા નહીં કરો, બધાની ખુશીમાં ખુશ રહો ખાલી બસ. હા, આઈ ડોન્ટ નો કે એને શું થઈ ગયું છે. પહેલાં તો બધું બરાબર હતું, પણ હા ઇન્ડિયા આવ્યા ને પછી તો એનું બિહેવિયર સાવ બદલાઈ ગયું છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે વોટ નેક્સ્ટ, શું કરવું ને શું નહીં. એવું લાગે છે કે જે પ્રેમ મેં પહેલાં જોયો હતો ને એ તો હવે કશે રહ્યો જ નથી. ઇઝ કમ્પ્લીટલી ચેન્જ. હા, એની પેલી ગમાર વિલેજ ગર્લ છે ને એની સાથે હમણાંથી રહે છે, વાતો કરે છે. અને આજે તો એને મને પણ જવાનું કહી દીધું. ખબર નથી પડતી કે એને એવું તો શું કર્યું છે. યા હું પણ એ જ વિચારું છું કે ત્યાં પાછી આવી જાઉં. યા ઓબ્વિયસ. ટોક ટુ લેટર. હો, બાય. યસ. કંઈ નહીં, અહીંયાથી નીકળતી હતી ને ભૂલથી વાતો સંભળાઈ ગઈ છે. બેડ મેનર્સ, કોઈની વાતો ન સાંભળવી જોઈએ. ન સાંભળવી જોઈએ, પણ અહીંયાથી નીકળી અને સાંભળી લીધી તો હવે શું કરવાનું? વેરી ગુડ. તો શું સાંભળ્યું તમે? દામિની, તું હજુ પણ સાચું કેમ નથી બોલતી? મેં અત્યારે બધું જ સાંભળ્યું છે. હવે મને બધી હકીકત ખબર પડી ગઈ છે, તો તારી પણ ફરજ આવે છે કે તું મને બધું સાચું કહી દે. શું ચાલી રહ્યું છે આ બધું? વેલ, ધેટ્સ ગુડ કે તમને બધી ખબર પડી જ ગઈ. તમે બધું સાંભળી લીધું. હવે મારે કોઈ નથી કાંઈ છુપાવવાની જરૂર નથી. એમ પણ આદિત્યના લીધે હું ખોટું બોલતી હતી, બટ એવું લાગે છે કે હવે ખોટું બોલવાની જરૂર જ નથી. સાચી વાત છે. તને ખબર છે, જે સંબંધનો પાયો જ ખોટો હોય ને એ સંબંધ જાજા સમય ટકતો નથી. અને તારા સંબંધમાં પણ આવું જ કંઈક છે. તે શરૂઆત જ ખોટી કરી છે, તો હવે તું સચ્ચાઈની સાથે કેવી રીતે ચાલીશ? યુ થિંક કે મને કાંઈ ફેર પડે છે? પડવો તો જોઈએ. નહીં પડે, બિકોઝ કે
આદિત્ય માટે કંઈ પણ. જો તમને આ બધું એટલે નથી કહેતી કે તમે મને સલાહ શિખામણ આપો, પણ એટલે કહું છું કે આદિત્યની હકીકત તો બધાની સામે હવે આવી જ જોઈએ. ફાઇન, હું અને આદિ રિલેશનશિપમાં છીએ, ત્યાં લિવિનમાં રહીએ છીએ. તો તને ખબર નહોતી કે આદિત્યના ઘરમાં એક પત્ની છે? ખબર હતી, આઈ નો ધેટ. તો તમે લોકો લિવિનને સમજો છો શું? જસ્ટ ખાલી ફ્રેન્ડશિપમાં સાથે રહ્યા, મસ્તી મજાક કરી, મોજ કરી અને છૂટા પડી ગયા? નો, નોટ એટ ઓલ. તો હાદીએ મને પહેલાં જ કહ્યું હતું કે એની એક પત્ની છે, ગામડાની છે, એટલી બધી ખબર નથી પડતી, એ એને પસંદ નથી કરતો. અમે બંને ક્લોઝ આવ્યા, એને મને કહ્યું કે એની પત્નીને મૂકી દેશે, અને અહીંયા આવવાની વાત હોય ને તો એના માટે જ હું અહીંયા આવી હતી. એને મને કહ્યું હતું કે આ વખતે જશે તો છૂટાછેડા લઈ લેશે. બાની બીમારીનું કારણ, પણ બા તો બીમાર હતા જ નહીં. પણ ફાઇનલી જે જેવું હતું ને એવું સામે આવી ગયું, બધાના અસલી ચહેરા દેખાઈ આવ્યા. જો અત્યાર સુધી મને એમ હતું કે તું બહુ સ્માર્ટ છે, પણ આજે ખબર પડી કે ખરેખર તો તને ભોળવવામાં આવી છે, તારી સાથે રમત રમવામાં આવી છે. દામિની, તને શું લાગે છે કે કોઈ વ્યક્તિ પોતાની પત્નીને મૂકીને જે વ્યક્તિ લિવિનમાં રહી છે એની સાથે લગ્ન કરે? એમ ક્યારેય નહીં. આ બુદ્ધિ વગરના કામ તું કેવી રીતે કરી શકે? તમને ખબર નથી ને આદિત્ય શું છે? મને પૂરેપૂરો વિશ્વાસ હતો, પણ અહીં આવીને કંઈક તો વાત થઈ છે જેના કારણે આદિ ફરી ગયો છે. કઈ વાત નથી થઈ. બાકી એ મને જેટલો પ્રેમ કરતો હતો ને એટલો તો કદાચ દુનિયામાં કોઈને નહીં કરતો. હા, કરતો હતો. હી લવ્સ મી લોટ. કારણ કે ત્યાં કોઈ હતું નહીં ને. ત્યાં મમ્મી નહોતા, ભાઈ ભાભી નહોતા, પત્ની નહોતી. પોતાનો સમય પસાર કરવા માટે કોઈ એવો વ્યક્તિ શોધતો હતો જે એને 24 કલાક પેમ્પર કરે, અને તું હતી. અહીંયા ફેમિલીમાં આવ્યો, હવે લોકો એની સાથે રહેવા લાગ્યા, એટલે એનું બિહેવિયર રાતોરાત ચેન્જ થઈ ગયું. હું માનું છું કે પ્રેમમાં ને પ્રેમમાં તને આ વસ્તુઓ સમજ નહીં પડે, પણ તારે વિચારવું જોઈએ કે દુનિયાની બીજી સ્ત્રી છે ને એ પહેલી સ્ત્રીની જગ્યા ક્યારેય નથી લઈ શકતી. શટ અપ. આ બધું સાંભળવા છે ને મેં નથી કહ્યું. તમને ખબર પડી ગઈ ને? નાઉ યુ કેન લીવ. અને હું આ બધાને કહીશ તો ડુ યુ થિંક સો કે આઈ કેર? લાગતું નથી. તને તો સંબંધની કાંઈ પરવા છે જ નહીં. તો પછી ઠીક છે, હવે આ વાત આટલી આગળ વધી જ ગઈ છે તો આપણે ફોલો પાડી દઈએ ને કે આદિત્યભાઈને કોની સાથે રહેવું છે, શું કરવું છે. કાં તો તું છૂટી થઈશ અને કાં તો હેતલ. તમે બંને આદિત્યભાઈ માટે આટલા લડો છો, ઝઘડો છો, એના કરતાં સારું નહીં કે ફેસલો આવી જાય. ગુડ. એ સંજયભાઈ ફોન તો ઉપાડો યાર, કાલથી ફોન કરું છું તમને. શું કામમાં હતા યાર? મેં તમને કામ હશે એટલે જ ફોન કર્યો હશે ને. જો હવે વાયદા નહીં ચાલે, તમારે પેમેન્ટ ક્યારે આપવું છે એ કયો મને. અરે તમારા દીકરાના લગ્ન હોય તેમાં હું શું કરી શકું? હા, આ 2 દિવસમાં કરી આપો, પછી 2 નથી. હા. અરે સંજયભાઈ હતા યાર. શું થયું ગોવિંદ? શું હોય, માણસને સૌથી મોટી તકલીફ એક જ હોય, રૂપિયાની. બિલકુલ નહીં. માણસના જીવનમાં ઘણી બધી તકલીફો હોય છે. હવે કયો માણસ કઈ તકલીફને મોટી સમજે છે ને એના પર આધાર રાખે. આ ફિલોસોફી જાડ્યા વગર તને શું તકલીફ છે કે ને? કઈ રીતે વાત કરું એ સમજાતું જ નથી. આ તમને ખબર છે, આ તમારો ભાઈ વિદેશમાં જે ગુલ ખીલાવીને આવ્યો છે ને એની વાત કરવા જેવી નથી કોઈ. ગોલ ખીલાવીને જે હોય કે ને ચોખ્ખું. આ દામિની છે ને તમારા ભાઈની ફ્રેન્ડ નથી, ગર્લફ્રેન્ડ છે. લિવિનમાં રહે છે બંને. ના ના, એ તો લિવિનમાં રહે છે. જોયું? પગ નીચેથી જમીન સરકી ગઈ ને. મેં સાંભળ્યું ને તો મને પણ આવું જ લાગ્યું હતું. દામિની એની ફ્રેન્ડ નથી. દામિની અને આદિત્યભાઈ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. તમારો ભાઈ છે ને અત્યાર સુધી ખોટું બોલ્યો છે. ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે. પણ અત્યાર સુધી આ વાત આપણાથી કઈ રીતે છુપી રહી શકે? તો કઈ રીતે છુપી રહી શકે એટલે અત્યાર સુધી છુપી જતી, અને હજુ પણ જો મેં ભૂલથી આ વાત સાંભળી ન હોત ને તો હજુ પણ છુપાયેલી જ હોત. પણ ત્યાં તો આકાશ રહે છે, પછી અમિત રહે છે, તો એ લોકોએ ક્યારે આ વાત કરી નથી. કેવી રીતે કરે?
ખબર હોય તો કરે ને. આ લોકો તો ત્યાં પણ ફ્રેન્ડ બનીને રહેતા હશે. આપણને શું ખબર કે ત્યાં શું ચાલતું હોય. 100 વાતને એક વાત છે ગોવિંદ, આ વાત બિલકુલ વ્યાજબી નથી. હું એવું નથી કહેતી કે દામિની ખોટી છે. હું એવું કહું છું કે આદિત્યભાઈ ખોટા છે. અહીંયા હેતલ અને ત્યાં દામિની, બંને છોકરીઓની જિંદગી ખરાબ થઈ રહી છે આમાં. ભૂલ આપણી છે ને, અને વિદેશ મોકલવાનો જ ન હતો. એણે જીદ કરીને આપણે એની જીદ પૂરી કરી નાખી. આ જીદનું પરિણામ એ આવ્યું છે કે એને કંઈ કંઈ રસ્તો તો કાઢવો જ પડશે, નહીં તો આમાં આ ત્રણેયની જિંદગી ખરાબ થશે. હા તો કાઢો રસ્તો, બધાને ભેગા કરીને વાત કરો એક વખત. આમ કેટલા દિવસ ચાલશે? આપણે જોતા હતા ને કે દામિની ચીડચીડી થઈ ગઈ હતી, હરેક વાતમાં ગુસ્સો કરતી હતી. એનું કારણ આ જ હતું કે આદિત્યભાઈ હેતલ સાથે જાય એને ગમતું નહોતું. સાચી વાત છે. એક કામ કરું, એટલે આદિત્ય સાથે વાત કરી લઉં શું છે ને શું નહીં. જો એ ફોડ પાડી દે પછી આ વાત પર કઈ નિર્ણય લઈએ. પ્લીઝ જલ્દી વાત કરો ને જલ્દી નિવાડો લાવો આ વાતનો. આ સમાજમાં ખબર પડશે ને, કુટુંબમાં ખબર પડશે ને તો ઇજ્જતના ધજાગરા થઈ જશે કે ભાઈ ત્યાં શું કરવા ગયો હશે, કોને ખબર. સાચી વાત છે. આપણે તો એવું માનતા હતા કે વિદેશમાં રહીને આપણો આદિત્ય કમાય છે, પોતાનું ફ્યુચર બનાવે છે, પોતાના પરિવારનું નામ રોશન કરશે, પણ નહીં, એણે તો પોતાની સુખ સાહેબી ભોગવવી છે. ઠીક છે, હું એને વાત કરું છું. મને ફોન કરીને અહીંયા ટેરેસ પર કેમ બોલાવ્યો મોટા ભાઈ? કેમ બોલાવ્યો? બધી ચોખવટ કરું છું, તને કેમ બોલાવ્યો ને કેમ નહીં. પહેલાં મને કે તને આ વિદેશમાં મોકલ્યો, આટલો બધો ખર્ચો કરીને, ગામની 5 વીઘા જમીન વેચીને, શેના માટે મોકલ્યો? શેના માટે એટલે કમાવા માટે. આ છેલ્લા 3 વર્ષથી તું રહે છે લંડનમાં, બરાબર? તો અત્યાર સુધી તે અહીંયા રૂપિયા કેટલા મોકલ્યા? રૂપિયા હજી તો હું ત્યાં સેટ થતો હતો ને, અને એટલા માટે નહોતો મોકલી શક્યો. હજી ત્યાં ઘણા બધા પ્લાનિંગ છે, એ બધા પ્લાનિંગ મારા પૂરા થાય પછી અહીંયા જ રૂપિયા મોકલવાનો છું. પ્લાનિંગ? એક જ પ્લાનિંગ મને કહેશે કે તારો ત્યાં શું પ્લાનિંગ છે? જુઓ મોટા ભાઈ, તમને એમ છે કે હું ત્યાં બધું બરાબર થઈ ગયું છે, હજી જોબ મળી છે, પણ ત્યાંના ખર્ચાઓ માંડ નીકળે છે. ખર્ચાઓ માંડ નીકળે છે તો પછી આ તું આ દામિની સાથે લિવિનમાં રહો છો ને ક્યાં? મોટા ભાઈ, એ તો એમ જ હેલ્પ કરું છું એની, અને અમે બંને એક રૂમ શેરિંગ કરીએ તો ખર્ચો ઓછો થાય ને, એટલે ભાઈ. વાહ, વેરી ગુડ. બહુ ડાયો તું તો. હા, ખર્ચો ઓછો થાય. હા, ખર્ચો ઓછો કરવા માટે તારે લિવિનમાં રહેવું પડે, ત્યાં બીજી છોકરી ગોતી નાખવી પડે, અને ખર્ચા એ મને જેમ ખબર પડી છે કે બધા ખર્ચા તું જ કરે છે, એ છોકરી કંઈ કમાતી નથી. અમે તારી પાસેથી વચ્ચે પૈસા મંગાવ્યા હતા ને કે 5 લાખ રૂપિયા આપણે પેલા સૌજીભાઈ પાસેથી ઉછીને લીધા હતા તને મોકલવા માટે, તો એ 5 લાખ રૂપિયા દેવાના છે. તો તે ઘણા બધા બહાના બતાવ્યા હા મને, કે અત્યારે મારે મેડિકલ આવી ગયો છે, અત્યારે ખર્ચો પહોંચે એમ નથી, અને મારી પાસે રૂપિયા સગવડ થાય એમ નથી. તો તું આની સાથે લિવિનમાં રહે છે છેલ્લા 1.5 વર્ષથી, બરાબર? એના ખર્ચા બધા માથે તે લીધા છે. એ બધું શું છે? અરે ચલો ઠીક છે કે તે લગ્ન ન કર્યા હોત, તું કુંવારો હોત તો આ કરત તો અમને વાંધો ન હોત, પણ તું એક શાદીશુદા છે, પહેલેથી તારા લગ્ન થઈ ચૂક્યા છે, તારી પત્ની છે, તું એની સાથે દગો કરે છે? નથી ગમતી એ. તમે લગ્ન કરાવી દીધા, ઇટ્સ ઓકે. હું તો નહોતો કરવા માગતો. હું તો પહેલાં જ મતલબમાં બહાર જવા માગતો હતો, અને એ લોકો ગમારને હજી એ પણ નથી ખબર, મારા શાળાને.
કહે છે કે અમેરિકામાં તમે ક્યાં રહો છો, એને એ પણ નથી ખબર કે હું લંડન છું. જો આપણા બાપુજીએ આપણા બંનેના લગ્ન કરાવ્યા છે, બરાબર. ઠીક છે કે ગમે કે ન ગમે એ બે નંબરની વાત છે, પણ આપણા બાપુજીએ આપણા જે એમણે જે વચન આપ્યા હોય એનું પાલન તો કરવું પડે ને. અને તને ન ગમ્યું હોત તો પહેલાં જ કહી દેવાય ને. મોટા ભાઈ, હું ત્યારે જરાક માઇન્ડથી અપસેટ થઈ ગયો હતો અને એટલા માટે જ ત્યાં કોઈ નહોતું મારું, તો મને ડેમોની અંદર પ્રેમ દેખાતો હતો, લાગણી, પરિવાર બધું જ દેખાતું હતું. એટલા માટે એની સાથે એટેચમેન્ટ થઈ ગયું હતું. અને હવે નથી કહી. જુઓ, હવે મને એટલો જ લગાવ હેતલ પ્રત્યે છે, કારણ કે બેચારી આટલા સમયથી મારી વેઇટ કરે છે, રાહ જુએ છે, પતિ પતિ કરીને બચારી રડતી હોય છે, તો એના પ્રત્યે મને લાગણી છે. મને ખબર છે તને એના પ્રત્યે કેવી લાગણી છે, હું જાણું છું. હવે હું ફોરેન નથી જવાનો મોટા ભાઈ. મેં નક્કી કર્યું છે કે હવે હું અહીંયા જ રહીશ ને બિઝનેસ કરીશ, નવો સારો બિઝનેસ. પૈસાની સગવડતા થઈ ગઈ છે. વાત મળી ગઈ. તારા શાળા સાથે મારી વાત 2 દિવસ પહેલાં જ થઈ ગઈ હતી. એને કહ્યું હતું કે એની પાસે રૂપિયા ઘણા આવી ગયા છે, કાંઈ જમીન વમીન વેચાવાની છે ને, અને એ પૈસાથી એ તમને સેટ કરી દેશે. એ તો હેતલને પૈસા આપવા માંગે છે. હેતલ તો ના પાડતી હતી. મેં કીધું કે લાઈ લે, પ્રેમથી આપે છે, ના પડાય. 3-4 કરોડ રૂપિયા હેતલને આપશે તો એમાંથી 1-2 કરોડ લઈને અહીંયા ગમે ત્યાં બિઝનેસ કરી શકીશ. ઠીક છે. અને રહી વાત તો ડેમોની, તો એ તો જતી રહેશે ફોરેન પાછી. જતી રહેશે. તને શું લાગે છે કે એ આમ તને છોડીને જતી રહેશે? એ તારો બહેન છે, એ સાચે જ એ તને બહુ પ્રેમ કરે છે. હવે મૂંઝવણ એ છે કે હવે કોને સમજાવી મારે, હેતલને કે તારી આ દામિનીને? જો આજે સાંજે બેસીને ગમે એમ કહીને નિર્ણય લેવો પડશે કે શું કરવું છે ને શું નહીં. બધા સામે વાત ખોલશો તો હેતલને દુઃખ લાગશે. એને આ બધી વસ્તુમાં નથી ખબર પડતી લિવિંગ કોને કહેવાય. કાલ ઉઠીને ખબર પડી તો જો પાછળથી વધારે દુઃખ થવું એની કરતાં અત્યારે બધો ફોડ પડી જાય ને બધી ખબર પડી જાય ને. બધા પૈસા જતા રહેશે. હેતલ જો ગુસ્સો કરીને એના ભાઈના ઘરે જતી રહેશે તો વિચાર કરો કે હું તો એકેય બાજુ નહીં રહું. બસ તારા માટે પૈસા મહત્વપૂર્ણ થઈ ગયા, અને આટલા સમયથી તું દામોની પાછળ તારી બધી કમાણી વાપરતો હતો ત્યારે, અને અત્યારે તને અહીંયા વધારે મોટી જાજી રકમ દેખાય. બધી કમાણી નહોતો વાપરતો મોટા ભાઈ. ત્યાં છે ને મકાન લેવાનો પ્લાનિંગ કરી નાખ્યો છે, અને મેં બધા પૈસા બચાવીને રાખ્યા છે. દામુ પાછળ હું નહોતો વાપરતો, એ મારી પાછળ વાપરતી હતી. અને એના પપ્પા બહુ પૈસાવાળા છે, એ ત્યાં મોકલ્યા કરતા હતા, અને અમે લોકો એમાં જ તે રહેતા હતા. હું ઉલટાનો એની સાથે રહેવા જતો રહ્યો હતો ભાડું બચાવવા માટે. વાહ, વેરી ગુડ. પ્લાન તો તારો બહુ સારો છે, પણ હવે આ તારો પ્લાન આગળ કઈ રીતે વધશે ને એ આજે સાંજે જ ખબર પડશે. મોટા ભાઈ પ્લીઝ, હા વાત આપણા સિક્રેટ રાખો ભાઈ. આજે સાંજે જ ખબર પડશે. ભાઈ એક મિનિટ ભાઈ, સિક્રેટ પ્લીઝ. હેલો. હવે તારે શું નિર્ણય કરવો છે ને શું નહીં એ તે નક્કી કરી લીધું છે? હા કરી લીધું છે. જો મેં નક્કી કર્યું છે કે પહેલા તો છે ને આ ફેક એક્સેન્ટ બંધ કરી દો. અમને ખબર પડે છે કે તમે શું છો ને શું નહીં, સમજ્યા? ચોખ્ખી ગુજરાતી બોલો. બધું જ નક્કી કરી લીધું છે. જો મારાથી એક ભૂલ થઈ ગઈ હતી, અને હું એની માફી માગું છું બધા પાસે. ભૂલ? સિરિયસલી? હવે આને તું ભૂલ ગઈ છે? દામિની, સીધી વાત છે, તું જ સમજ ને કે આપણે ત્યાં લિવિંગમાં રહેતા હતા, એનો કોઈ મતલબ નથી બનતો. અને આની સાથે મેં લગ્ન કર્યા છે, એટલે હેતલ મારી પત્ની છે. લગ્ન તો તું મારી સાથે પણ કરવાનો હતો ને? હા કરવાનો હતો, પણ કર્યા તો નથી ને. એટલે અત્યાર સુધી જે હતું એ બધું નાટક હતું? નાટક નહોતું. તો શું હતું? નાટક જ હતું ને. મેં કહ્યું હતું ને તને કે દુનિયામાં છે ને સૌથી વધારે ગાંડી હોય ને તો બીજા નંબરની સ્ત્રી.
તને ક્યારેય દરજ્જો નહીં મળે, તને ક્યારેય પ્રેમ નહીં મળે, ક્યારેય સમાજમાં કોઈ નામ નહીં મળે. આ વ્યક્તિ ફક્ત ને ફક્ત તારો ઉપયોગ કરતો હતો. ફોરેનમાં એકલો હતો, ત્યાં કોઈ ફેમિલી નહોતું, કોઈ વાત કરવાવાળું નહોતું, કોઈ ખ્યાલ રાખવાવાળું નહોતું. એટલે પ્રેમના નામ પર તારો યુઝ કર્યો, પ્રેમ લઈ લીધો, લાગણીના નામ પર રમ્યો. અને હવે જેવો પરિવાર મળી ગયો એવી તું કોણ ને એ કોણ? બરાબર છે, મારા સાથે પણ રમત જ રમીને. અત્યાર સુધી બાએ મને બહુ સમજાવી કે કોઈ ત્રીજા વ્યક્તિ ઉપર ભરોસો ના કરવો જોઈએ, પણ મેં આદિ ઉપર વિશ્વાસ કર્યો કે મારા આદિ ક્યારેય મારી સાથે ખોટું ના કરે. ખોટું નથી કર્યું. તો શું કર્યું તમે? આ હું સાચું કરી રહ્યો છું અત્યારે. હંમેશા તને સાથ આપીને અહીંયા રહેવા માંગુ છું તારી સાથે. તો તે ખોટું નથી કર્યું તો તે સાચું પણ શું કર્યું છે? તારી પત્નીની સાથે તે છેતરપિંડી કરી, પેલી પારકી છોકરીને પણ પ્રેમ 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 કરીને એનો પણ તે ફાયદો ઉઠાવ્યો. ફોરેનમાં નોર્મલ છે, શું નોર્મલ છે? બધું જ ચાલતું હોય છે. દિલ તોડવું ક્યાંય નોર્મલ નથી. અરે ત્યાં હાલતા દિલ જોડાઈ જાય છે. આદિ લિસન ટુ મી. જો તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. મારા ડેડ એ પૈસા મોકલે છે ને આપણને. તને ત્યાં શું પ્રોબ્લેમ છે? તું મારી સાથે ચાલ, આપણે ત્યાં જતા રહીએ. હું સાચું કહી દેવા માંગુ છું. મારી પાસે ત્યાં જોબ નથી. હા, ત્યાં પણ હું દામિની સાથે એના ઘરમાં રહેતો હતો અને એના પપ્પા પૈસા મોકલતા હતા, એ પૈસા વાપરતો હતો. હું કોઈના હાથ નીચે દબાયેલો હતો અને હું હવે કોઈના હાથ નીચે દામિની રહેવા નથી માંગતો. પ્લીઝ સમજવાની કોશિશ કર. અહીંયા હું મારી રીતે બિઝનેસ ઊભો કરીશ. હું તને હેલ્પ કરતી હતી ત્યાં, તને સાચવતી હતી, પૈસા ટકે મદદ કરતી હતી. એ તારા માટે હેલ્પ હશે, પણ મને તો અંદરથી સારું ફીલ નહોતું થતું. એટલે કે તારી મજબૂરી હતી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું તને પ્રેમ કરું છું. પણ હું તને નથી કરતો ને પ્રેમ. તારે જે સમજવું હોય તે સમજી લે. હું તને પ્રેમ નથી કરતો. જો હવે તમે ગમે તેટલું કહેશો ને તોય કંઈ ફાયદો નથી. એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે એ ફક્ત તમારો ફાયદો ઉઠાવતો હતો. એટલે આની સાથે રહીને કાંઈ ફાયદો નથી. અને દામિની, એક વાત એક સ્ત્રી થઈને તું સમજી લેજે કે એક તરફી પ્રેમ ક્યારેય ટક્યો નથી અને ટકવાનોય નથી. એટલે તું ગમે એટલે એની પાછળ પડીશ ને, પણ એના મનમાં લાગણીના ફણગા ફૂટવાના જ નથી. એના કરતાં તો સારું છે કે તું તારો રસ્તો કરી લે. જ્યાંથી આવી ત્યાં પાછી જતી રહે. યુ આર રાઈટ. તમારી વાત સાચી છે. હું જ ગાંડી હતી જે પ્રેમમાં પાગલ હતી ને આને એટલી મદદ કરતી હતી. મારા પપ્પા પાસે જ્યારે પૈસાની જરૂર પડતી ત્યારે પૈસા મગાવતી હતી. રસ્તો ગોતી લે તારો. કરી લેશ. તારે કહેવાની જરૂર નથી. થેન્ક યુ. દામિની, આદિત્યભાઈ, શું કર્યું તમે? આ બરાબર તો કર્યું. બરાબર બિલકુલ નથી કર્યું. આપણા ઘરની દીકરી હોય તો અરે તમે સમજો, હેતલને દુઃખ લાગે ને. સાબિત શું કરવા માંગો છો તમે? સાબિત કંઈ કરવા નથી માંગતો, પણ અત્યાર સુધી એને કંઈ ખબર નહોતી. ચૂપ રહ્યો. જો હું તને કહું છું કે હવે આ સાબિત શું કરવા માંગે છે. એને ખબર છે કે દામિની પાસેથી વધારે કંઈ મળે એમ નથી. ફક્ત ખર્ચા પાણી ચાલશે, આગળ જીવનમાં કંઈ કરી શકશે નહીં. અને હેતલના ભાઈ પાસે ગયો હતો ને, એણે ઓફર આપી હતી 4 કરોડ રૂપિયાની કે જમીનના પૈસા આવવાના છે ને એ રૂપિયામાંથી આ ભાઈ સાફ ધંધો કરશે. મેં ના પાડી હતી, હેતલ હા પાડતી હતી. જો હવે તારા ખોટા બહાના રહેવા દે. મને ખબર છે કે તું કેટલો ડાયો છે ને કેટલો નહીં. આદિ, હવે અમારી લાગણીઓ સાથે અને ભાવનાઓ સાથે તું કેટલું રમીશ? જ્યાં સુધી દામિનીના ઘરેથી પૈસા આવતા હતા એશ કરી લીધો, નોકરીનું વિચાર્યું નહીં, અને હવે અહીંયા આવીને જ્યારે હેતલના ભાઈએ પૈસાની ઓફર કરી એટલે અહીંયા પણ બેઠા પૈસે તારે ધંધો કરવો છે. કદાચ એના ભાઈ પાસેથી પૈસા ન આવ્યા હોત ને તો તું આજે અહીંયા ન જોત. દામિનીના ઘરેથી આવતા હતા ને પૈસા. ચલો બાપ, બધી ખોટી માથાકૂટ મૂકો. અને હેતલ બહુ આજથી આપણા આદિ અહીંયા જ રહેવાના છે ને, તો તમારા ભાઈને કહી દેજો કે આ તમારા જે 4 કરોડ છે ને એ એમની પાસે રાખે. બરાબર. અને એ વાત કરો છો. તમે હવે અહીંયા સીધા નોકરીએ લાગી જજો, નહીં તો તમને ફાવતો ધંધો કરજો. બાકી હવે નથી આપણે વિદેશ જવું અને નથી સાસરીના કમાણી આપણે ધંધો કરવો, સમજો? બરાબર. અને પોતાના પગ પર ઊભો થશે ને
તો જ લોકો તારા વખાણ કરશે ને લોકો તને યાદ કરશે, લોકો તારો માન કરશે. અને એ પણ કહી દેજો કે મહિને ઘર ખર્ચ થાય છે ને એમાં અડધો ભાગ આપવો પડશે, નહીંતર નોખા થઈ જજો. હા આદિ, નોકરી કરીશ ને તો જ પૈસાની કિંમત તને થશે કે એ કેમ કમાવાય છે ને કેમ વપરાય છે અને કેમ એશો આરામ કરે છે. અત્યાર સુધી બાપુજી હતા, એની પછી ઘરનો બધો ભાર મેં ઉપાડ્યો અને તું તો અત્યાર સુધી પહેલાં બાપુજી પર ડિપેન્ડ રહ્યો, પછી મારા પર અને લંડન જઈને અદામીની પર. પણ હવે પોતાના પગ પર થઈ જા અને પોતાના જીવનમાં આગળ વધ, કારણ કે આખી જિંદગી અમે સાથે નહીં હોઈએ. સમજી જાય તો ઠીક છે, એ તો પાછલા દિવસોમાં જ્યારે ભોગવવાનો વારો આવશે ને ત્યારે કોઈ સાથે નહીં હશે, સમજો.